નમસ્કાર દોસ્તો, રાજકોટની અંદર એક વિદ્યાર્થીની સાથે હોસ્ટેલની અંદર વારંવાર બળાત્કાર કરવામાં. સાંભળો આ વિદ્યાર્થીની શું કહી રહી છે. હું ત્યાં છે ને 5 વર્ષથી ત્યાં ભણું છું. 3 વર્ષ કોલેજના કર્યા. છેલ્લા વર્ષમાં જ મારી હારે આવું થયું હતું. મધુભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને આને બળાત્કાર કરતા મારી હારે. પરાણે બધું કરાતા, વારાફરતી વારા બંને કરતા. અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી, તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ, એવી બધી ધમકી આપતા. અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ વાતની જાણ રામાણી સરને છે, કે એને હને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું, આવું કરું છું, એ બધું રામાણી સરને ખબર છે. અને હું સુરત ગઈ ને આ બધું મૂકીને, તો મારી પાછળ ત્યાં પડ્યા અને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી હારે રેપ ને એવું બધું કરેલું છે. અને મને એવી ધમકી આપેલી, મારો ફોન આટકેલો, મને ધક્કો મારેલો, એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ, આમ કરી નાખીશ, એવું બધું. એને જાણ હતી કે આ બધું થાય છે એમ. મધુભાઈ આવે છે હોસ્ટેલમાં, એવું બધું ખબર હતી રામાણી સરને. હા, કેડીપી હોસ્પિટલમાં ગઈ હતી. ન્યાય પાછળ આવ્યા હતા અને મને ઉપર લઈ ગયા હતા કે એને મને એવું કીધું કે તું ઉપર આવજે, જ્યાં હું કહું ત્યાં આવજે. પછી મારા રૂમમાં લઈને મને જબરજસ્તી કરી મારી હારે. કઈ જગ્યાએ લઈ જતા હતા? એ 5માં ઉપર લઈ ગયા હતા. કેડીપીમાં ઉપર લઈ ગયા હતા મને. કેટલીક વખત લઈ ગયા? એક જ વખત. હું હોસ્પિટલના કેસ લઈને મને એમ કે તું હોસ્પિટલના કેસને બાને તું ઉપર આવ ને મને મળવા આવ ને જબરજસ્તી મને લઈ જાત. હું ના પાડું તો મને ધમકી આપતા કે નહીં તું આવ ને આવ નકર. રાજકોટ જિલ્લાના આટકોટમાં ડીબી પટેલ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત પ્રતીક્ષા વિદ્યાસંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું 4 વર્ષથી શોષણ થતું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે 2 ભાજપના આગેવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગત જુલાઈ 2023માં આરોપી મધુભાઈ કાઢાણીએ કન્યા છાત્રાલયનો કલર કામનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. કલર કામ કરવાના બહાને અવારનવાર વિદ્યાર્થીનીને રૂમમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધતા હતા. સાથે સાથે આ પીડિત છોકરીને ધમકીઓ પણ આપતા હતા કે જો કોઈને કહી દઈશ તો તને અને તારા પરિવારને મારી નાખીશ. આ ઘટનામાં અંતે રાજકોટ પોલીસે ભાજપના આગેવાન મધુભાઈ કાઢાણી અને પરેશ રાદડિયા સામે દુષ્કર્મ, છેડતી અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. છેલ્લા 1 વર્ષથી ભાજપના બંને આગેવાનો વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરતા હતા અને ધમકીઓ આપતા હતા. મૂંગા મોઢે સહન કરતી વિદ્યાર્થીની એકદમ ડરી ગઈ હતી. પરિવારજનોને આ બનાવની જાણ થતાં રાજકોટ જિલ્લા પોલીસ વડાને રૂબરૂ રજૂઆત કરી હતી.